શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. તુલાથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોને આગામી વર્ષ 2025નું કેવું રહેશે એની વાત પણ કરીશું. સાથે સાથે કહીએ કે ગમે એટલા આપણે કામ કરીએ છીએ છતાં પરિણામ કેમ નથી મળતા, ગ્રહોના કયા એવા પ્રકારના કારણો હોઈ શકે છે કે એના કારણે વારંવાર પસ્તાવવું પડે છે, વારંવાર હેરાન થવું પડે છે, એની પણ વાત આપણે જાણીશું. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ, અને સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ. પણ શરૂઆત કરીએ હર હંમેશની જે પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, પંચાંગની વાત કરીએ તો 2 જાન્યુઆરી 2025 આજે ગુરુવાર છે. પોષ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા એટલે જે ત્રીજ છે, અને એમાં શ્રવણ નક્ષત્ર, હર્ષણ નામનો યોગ અને તૈતિલ નામનું છે કરણ. રાશિ જે છે એ મકર રાશિ છે, જેના અક્ષર છે ખ અને જ. તો આજે જે કોઈ જાતકોનો જન્મ થાય ની મકર રાશિ છે, ખ અને જ અક્ષર ઉપર નામ રહેશે. સાથે સાથે મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ દિન વિશેષમાં. મેષથી માંડી અને કન્યા રાશિ સુધીના જાતકોનો 2025નું વર્ષ કેવું રહેશે એ આપણે વાત કરી ગઈકાલે. આજે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના રાશિ પરિભ્રમણ પ્રમાણે જો બૃહસ્પતિને ધ્યાનમાં રાખવામાં આવે, શનિને ધ્યાનમાં રાખવામાં આવે, રાહુને ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી આપશે, સંતાનોનું સારું સુખ આપશે. લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક અડચણો હોય તો અડચણો દૂર થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. નોકરીમાં પ્રમોશનની વાત હોય, ઇન્ક્રીમેન્ટની વાત હોય, પગાર વધારાની વાત હોય, અથવા તો સ્થળાંતરની વાત હોય તો ધીમી ગતિએ પણ સારી સફળતા 2025ના એપ્રિલ મહિના પછી તમને જોવા મળશે. માનસિક અશાંતિ કદાચ જૂન મહિના પછી 3 મહિના દરમિયાન રહે તેવી સંભાવનાઓ દેખાય છે. જેમાં પરદેશ જવાનું હોય, બહારના કામકાજ કરવાના હોય, પૈસા બચાવવાના હોય, અથવા તો સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કરેલું રોકાણ નુકસાન ન કરાવે. આગામી વર્ષ દરમિયાન આ પ્રમાણે ધ્યાન રાખવું પડશે, કારણ કે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. દાંપત્ય જીવનમાં તો સારી સુખાકારી મળશે જ. સ્ત્રી વર્ગને પણ ઉત્સાહ અને આનંદનો વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તુલા રાશિ પછી આવશે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો 2025નું વર્ષ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કેવું રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને સુખ સમૃદ્ધિની સાથે સાથે કોઈ મનોકામનાઓની પૂર્તિ માટેનું વર્ષ આવી રહ્યું છે. મતલબ સપનાઓ સાકાર કરવાનો સમય આવી રહ્યો છે. અને એમાં માર્ચ, એપ્રિલ ને મે મહિના પછી શનિ મહારાજ જયારે પોતાનું સ્થાન બદલશે ત્યારે દરેક પ્રકારના ઉચાટ જે ભૂતકાળમાં ભોગવી ચૂકે છે, ઉચાટમાંથી મુક્તિ મળશે. ક્રોધ, ચંચળતા, બધી જ વસ્તુઓ ક્યારે ક્યારે પરેશાન કરી ન પરેશાન કરે એના માટે ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળે. લગ્નના યોગ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. જો તમારી ઉંમર થઈ છે, સારું પાત્ર શોધી રહ્યા છો તો આ વર્ષ દરમિયાન તમારા માટે લગ્ન માટે ઉત્તમ રહેશે. સાથે સાથે પરદેશ જવાનું હોય, અહીંયા કોઈ ધંધો કરવાનો હોય, સારી નોકરી માટેના પ્રયત્ન કરવાના હોય તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની બાબતમાં અવારનવાર થોડી કમજોરી દેખાશે, કદાચ લાગે છે એવું, પણ થોડું સાચવીને કામકાજ કરશો તો વાંધો નહીં આવે. ગ્રહસ્થાશ્રમમાં સારી સુખાકારી મળે. લગ્ન જીવન બાદ એમ કહેવાય છે જે સંતાનની સુખાકારી, સંતાન પ્રાપ્તિ માટેના વિશેષ યોગ અથવા ઘર લેવાનું હોય, જમીન મકાન મિલકતમાં રોકાણ કરવાના હોય તો આ સમય દરમિયાન કરજો, કારણ કે આ વખતે કરેલું રોકાણ તમને લાંબા સમય સુધી લાભ કરાવડાવશે. સંતાનોની સારી એક સુખાકારીની પ્રાપ્તિ થશે. પરદેશ જવાની ઈચ્છા હોય તો પૂરી થશે, અથવા તો પર્યટનના યોગ બની રહ્યા છે. ખાસ કરી ગૃહિણીઓ માટે, જે કામ કરતો જે વર્ગ છે એવી બહેનો માટે ખાસ કરી આગામી સમય દરમિયાન થોડીક મનોવેદનાઓ રહેશે. ઉપરી અધિકારી વર્ગ દ્વારા પીડા અથવા પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક ક્લેશ ન થાય એના માટે વાણી ઉપર જેટલો સંયમ રાખશો એટલું તમારું પ્રભુત્વ જળવાઈ રહેશે. દરેક પ્રકારના કાર્યમાં સારો યશ મળશે. હવે વૃશ્ચિક પછી આવશે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે 2025ની જો વાત કરવામાં આવે તો બૃહસ્પતિ મહારાજની કૃપા આ વખતે થોડી વિશેષ કરીને ઉતરી રહી છે. એનો મતલબ એ થાય કે માન મળે, સન્માન મળે, ઇજ્જત મળે, કામકાજ કરવાની ઉજળી તકો મળે. સાથે સાથે તમારા જે શત્રુઓ હોય, તમારા દુશ્મનો હોય, તમારાથી પ્રભાવિત થાય અને એ પોતે પોતાની શત્રુતા છોડી દઈને તમારા મિત્ર બની જાય. કારણ કે યોગ સારો છે. ખાસ કરી રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આગામી વર્ષ ધન રાશિના જાતકોને સારી સફળતા પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ માટે અવસ્થા ખૂબ જ સારી છે. અભ્યાસ કરજો. જેટલો અભ્યાસ સારો કરશો એટલો આગળ જતા તમને કામ લાગવાનો છે, કારણ કે આ તમારો બેઝ, તમારો પાયો છે અને એ પાયામાં કરેલો અભ્યાસ તમને આગળ જતા ખૂબ જ સારી સફળતા મળે. પરદેશ જવાનું હોય અભ્યાસ માટે તો વિદ્યાર્થીઓ તૈયારી કરજો, કારણ કે તમને સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. મકર રાશિની જાતકોની વાત કરીએ તો રાહુ મહારાજની પીડા થોડીક દેખાઈ રહી છે. સાથે સાથે શનિ મહારાજ પણ તૃતીય પરાક્રમ સ્થાનમાં પરિભ્રમણ કરતા હોવાના કારણે એ જશે ચોથા સ્થાનમાં. ચોથું સ્થાન એ સુખ સ્થાન છે. મતલબ સુખની અંદર વૃદ્ધિ કરે તેવા યોગ બની રહ્યા છે. મકાન, જમીન, મિલકત, કોઈ પણ પ્રકારનું વાહન લેવાનું હોય, કોઈ પણ નવું ઘર લેવાનું હોય તો આ મકર રાશિવાળા જાતકોને સારા પરિણામો આપશે. પૈસો બચાવવો એ પણ આ વર્ષ દરમિયાન જરૂરી બનશે, કારણ કે જેટલો પૈસો તમારી પાસે બચેલો હોય છે
ઘર જ ગાંઠે ને વિદ્યા પાઠે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે આગામી વર્ષ દરમિયાન પૈસાની તમારે જરૂર પડશે. કદાચ ઘરમાં કોઈ માંગલિક પ્રસંગોની ઉજવણી થાય, સંતાનોને કે બહાર મોકલવાના હોય, સંતાનોના અભ્યાસ માટે ખર્ચો કરવાનો હોય, કોઈ પણ રીતે ખર્ચની સંભાવનાઓ આ વર્ષ દરમિયાન વધી રહી છે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે અત્યારથી પ્રયત્નશીલ રહેજો. ખાસ કરી જૂન જુલાઈની આસપાસનો ગાળો તમારા માટે આવો ખર્ચનો દેખાઈ રહ્યો છે, પણ સપ્ટેમ્બર ઓક્ટોબરનો ગાળો પાછો તમારા માટે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવા વાળો ગાળો છે. કુંભ રાશિ વાળા જાતકોને થોડીક શાંતિ રાહત મળશે, કારણ કે અહીંયા જે શનિ મહારાજનું જે પરિવર્તન છે એ 12 બીજા સ્થાનમાં જઈ રહ્યું છે. એનો મતલબ આ શનિ મહારાજ ધનમાં, પરિવારમાં વૃદ્ધિ કરે, પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી આપે, કોઈ પણ પ્રકારના ક્લેશને દૂર કરે, વાણી ઉપર સંયમ રાખીને તમે તમારા કામને કરી શકો અને દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે તમારા માટે આગામી વર્ષ સારું રહેશે. પારિવારિક જીવન હોય, કોઈ પણ પ્રીતિકર વાત હોય અથવા તો કોઈ પણ આગળ વધવાની વાત હોય, તમારા માટે ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે આગામી વર્ષ. હવે 2025નું વર્ષ મીન રાશિવાળા જાતકો માટે કેવું રહેશે? તો મીન રાશિવાળા જાતકો માટે પનોતીનો કાળ જે ચાલી રહ્યો છે તેમાં થોડીક માનસિક અશાંતિ રહેશે. ખોટા રોકાણો ન થઈ જાય એનું ધ્યાન રાખજો, અથવા એવી જગ્યાએ રોકાણ ન થાય જે ફરીથી પાછા ના આવે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું પડશે. જમીન, મકાન અને મિલકતને લગતા પ્રશ્નો હશે, ખાસ કરી પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો હશે તો ક્યાંક ને ક્યાંક થોડા અટવાશે, પણ સાથે સાથે માનસિક શાંતિ મળશે, કારણ કે પરિવારની ઊંઘ મળશે, તમને પરિવારની પ્રીતિ મળશે. પરિવારની પ્રીતિ જેને મળે, પરિવારની ઊંઘ જેને મળે, સમજી લો અડધા સફળતાના કાર્યો તો એના ત્યાં જ પૂરા થતા હોય છે. એવું કંઈક તમને થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આગામી વર્ષ દરમિયાન. એપ્રિલ મહિના પછીનો જે ગાળો જો જોવા જઈએ તો તમારા માટે સારો રહેશે, કારણ કે એવા સમયે તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ પ્રકારે વ્યવસાયની અંદર આગળ વધી શકાય, નોકરિયાત વર્ગને કોઈ સારા પ્રમોશન અથવા પગાર વધારો અથવા તો કોઈ આગળ વધવાની તક મળે, સ્વાસ્થ્ય સારું રહે, કદાચ પર્યટનના યોગ પણ બની રહ્યા છે. પ્રવાસ પર્યટનથી સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પણ એકંદરે 2025નું વર્ષ મીન રાશિવાળા જાતકો માટે આમ તો આનંદમય દેખાઈ રહ્યું છે. હવે મિત્રો આજે વાત કરવી છે આપણે દિન વિશેષની. દિન વિશેષની એક વાત છે, સ્વજન જ્યારે દુશ્મન ક્યારે બને. જે તમારી થાળીમાં બેસીને ખાતો હોય, થાળીમાં થૂક ક્યારે નાખે, થાળીમાં ધૂળ ક્યારે નાખે, તો આવા સ્વજનો જ્યારે દુશ્મન ક્યારે બની જાય. બીજું તમને કહું, સગા સંબંધીઓ જ ક્યારેક નુકસાન કરાવતા હોય છે. તો આ સગા સંબંધીઓ નુકસાન કરાવે એના કયા ગ્રહો કારણભૂત હોઈ શકે? અથવા તો અંગત સંબંધીઓની અંદર ખટરાક ઉભા થાય અને પોતાના જ વ્યક્તિઓ પીડા આપે તો કોને કહીએ? દર્દના દિલ તો દર્દી દિલ જાણે, વૈદો હકીમોને નથી સમજાતું, કોને કેવી દિલડાની વાતું, હવે નથી રહેવાતું. અમારા ત્યાં ઘણા બધા કિસ્સાઓ એવા આવે છે, પત્ની પોતાના પતિને એમ કે હમણાં પેલી જમીન તમે વેચી મારી, 60 લાખ રૂપિયા આવ્યા છે, બરાબર, તો તમે શું કરશો? એટલે પતિએ કીધું ભાઈ બાપ દાદાની જમીન હતી, વેચી છે, 60 લાખ આવ્યા છે, કંઈક વ્યવસ્થિત એનો ઉપયોગ તો કરવો પડશે ને. તો કંઈક કામ કરો ને. શું કે બિચારો મારો ભાઈ 40 વર્ષથી દોડાદોડી કરી રહ્યો છે, એમાં છેલ્લા 12 વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યો છે, એટલે તબેલો નાખવો છે. તમે તબેલામાં 20 લાખ રૂપિયાને ઉછીને આપો ને, મારા ભાઈનું જીવન થઈ જાય. હવે બીજો વિચાર તમે કરો કે એક બાજુ ખાડો છે, એવો ખાડો છે જે આવ્યા એ પૂરાય કે ના પૂરાય, અને એક બાજુ ખાય, એક બાજુ ખાય. આ બધી વસ્તુઓ તમે જુઓ. જ્યારે હવે શું કરે માણસ? પત્નીને જો પૈસા આપે તોય તકલીફ, ના આપે તોય તકલીફ. ક્યારેક આ સ્વજનો પરેશાન કરે છે, પોતાના અંગત માણસો જેને કહી શકાય. તો મેં તમને ઉદાહરણ આપ્યું. ભાઈની વાત હોય, પરિવાર જીવનની વાત હોય, કાકા બાપાની વાત હોય, પણ એક વખત ખબર પડે કે આ વ્યક્તિ પાસે પૈસો છે અને એવા સમય શું કહે છે ખબર છે? હું તને 15 દિવસમાં પૈસા પાછા આપીશ, તું મને આટલું મારું કામ સાચવી લે. અને કદાચ અંગત સંબંધોના કારણે એ વ્યક્તિ કામ સાચવી લે છે. પૈસા જયારે પાછા લેવાના આવે ત્યારે ખટરાગની શરૂઆત થાય છે મિત્રો. 15 દિવસનો મહિનો થાય, મહિનાનો 1.5 મહિનો, 1.5 મહિનાના 2 મહિના થાય, ફગા હાથે પૈસા આપેલા છે અને છતાંય પૈસા પાછા નથી આવતા. તો આવા સમયે વ્યક્તિ કરે તો કરે શું? કોની સાથે લડે? કારણ કે આ તો પોતાનો માણસ છે અને અંગતની સાથે તો લડવું સારું ના લાગે. કંઈક બીજો કંઈક હોય તો થોડું ઊંચા અવાજે વાતે કરી શકીએ, બે ઉઘરાણીએ કરી શકીએ એની પાસે. પણ તો હાવ નજીકનો મિત્ર કે હાવ નજીકનો હગો હોય તો કેવી રીતે એની સાથેના સંબંધો ખેડવા જોઈએ મિત્રો? ઘણી વખત આવી નાની મોટી પીડાઓ મારા તમારા જીવનમાં જો આવતી હોય તો શાસ્ત્ર કહે છે કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. આવી કોઈ પણ સમસ્યાઓ જ્યારે નિર્માણ થતી હોય ત્યારે કુંડળીમાં જોઈ લેજો. તમારી કુંડળીમાં કર્ક રાશિમાં મંગળ હશે તો લગભગ આવી પરિસ્થિતિઓ નિર્માણ થવાની સંભાવનાઓ દેખાય છે કે જમીન, મકાન, મિલકત, કોઈ પણ પ્રકારની દુકાન અથવા કોઈ પણ પ્રકારની આવી જે તમારી જે રોકાણ કરેલી જે વસ્તુ હોય એના પૈસા તમારી પાસે આવે અથવા વસ્તુ તમારી પાસે આવે ત્યારે એ પૈસો ક્યાંક ને ક્યાંક પગ કરી જાય. કોઈ પણ અંગત વ્યક્તિ અથવા કોઈ પણ સગા સંબંધીઓના કોઈ સ્નેહિત જ્યાં આપણો સ્નેહ હોય એવી જગ્યાએ પૈસો આપણો ખર્ચાઈ જાય અને પછી એમ થાય આટલું બધું આપણી પાસે આટલું બધું ગયું ક્યાં? આપણે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે આપણને કે ભાઈ મહિનાનો પગાર તો 30 તારીખે, 31 તારીખે, 1 તારીખે આવી જાય છે, પણ 5-6 તારીખ સુધીમાં પગાર બધો પૂરો થઈ જાય. 6મી-7મી તારીખે કદાચ 50 રૂપિયા, 100 રૂપિયા જોતા કોઈ માંગવા પડે. તો આ પણ મંગળનું કારણ છે મિત્રો. અંગત સ્વાર્થની અંદર વ્યક્તિ આમ કેમ કહેવાય છે જયારે માંગવા આવે ને ત્યારે ગાય જેવો થઈ જાય. આ તમે જોજો, બહુ સારી વાતો જોવા મળે આપણને. માંગવા આવે ને ત્યારે ગાય જેવો થઈ જાય છે અને જયારે આપવાના આવે ત્યારે વાઘ બની જાય.
આ બધા કહેવાતો આપણે જાણીએ. મારે તમને શું કહેવાનું, બધું તમે સમજદાર વર્ગ છો. પણ કુંડળીના રહેલા મંગળને તમે જો ધ્યાનમાં રાખો, એમાં પાછો મંગળ જો શનિ સાથે યુતિમાં હોય તો કોઈ પણ તમે રોકાણ કરવાના હોય, કોઈ પણ પ્રકારે પૈસા આપવાના હોય તો ખાસ ધ્યાનમાં રાખજો. લાંબા સમય સુધી હાથમાં આવેલા પૈસા બીજાને આપશો તો પાછા મળશે નહીં, કારણ કે શનિ એ મંદ ગતિનો ગ્રહ છે, એ ધીમી ગતિએ સફળ. હા, પણ સૂર્ય સાથે હોય પાછા તરત પૈસા મળી જાય. પાછા દરેક વ્યક્તિ હરખા ના હોય, ઘઉંની અંદર બધા કાંકરા ના હોય, બરાબર. પણ જે ઘઉં જે છે એ બહુ ઓછા, કાંકરા જયારે વધારે ત્યારે સમજી લેવાનું કુંડળીમાં મંગળ દોષ. અને મંગળ દોષ માટે ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારા પરિણામો આપે છે. ભગવાન ગણપતિની ઉપાસના, ગણપતિની પૂજા કરવામાં આવે તો આવા કોઈ પણ પ્રકારના જે કારણ હોય ને, કારણમાંથી આપણને થોડાક ભગવાન ખેંચી લે છે. અને ખારું હોય તો આપણને પાસે આગળ કરાવડાવે, અને ખરાબ હોય તો ભગવાન આપણી પાસે ન કરાવડાવે, અથવા કોઈ એવા વ્યવસ્થા નિર્માણ થાય કે જેના કારણે આપણે કરવું જ ના પડે. નાની નાની વાતો છે પણ જ્યોતિષના આધારે જાણવા જેવી તો ખરી. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો 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 હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, હા, મારા બાબા વિશે પૂછ્યું હતું. મારે જન્મ તારીખ જન્મ તારીખ 30/5/97. 30/5/1997. સમય તમે સાંજના 6 થી 6:30 વચ્ચે જન્મ છે. સાંજના 12:30. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. પર તમારો અવાજ તો આમ પાલનપુર કે કચ્છ જેવો આવે છે. હે? આ શું કામ હતું કહો હવે? એના લગ્નના યોગ ક્યારે છે અને એનો આ વર્ષ કેવું જાહે? આ તમારો દીકરો છે? હા. તો તમને સુખ વધારે ગમતું નહીં? ગમે ને. તો વહુ આવશે તો પછી? વહુ આવે તો પેલા વહુ તો જોઈએ જ ને. હે? વહુ તો જોઈએ જ ને. પછી કે આના કરતા તો એકલા તો તાર હારા આવની થાય ને. ના, અને શિવ પૂજા અમે એની કરાવી છે. હવે શિવ પૂજાની નહીં, જન્મ કુંડળીમાં શનિ મહારાજની જયારે પીડા હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ થાય છે. 28 વર્ષ દીકરાને ચાલે છે, તો એનો મતલબ કે હવે 3 મહિના પછી 28 પૂરું થયું, 29મું બેસે. શનિ મહારાજ જે છે એ 5મા સ્થાનની અંદર બેઠેલા છે. એની પૂર્ણ દ્રષ્ટિ ત્રીજી 7મા સ્થાન ઉપર પડી રહી છે. લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, એટલે એના માટે શનિ મંડળની મહાપૂજા એક વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે કરાવવામાં આવે. શિવ પૂજા સારું થયું કરે, કારણ કે ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે 5મા સ્થાનમાં. એ સૌમ્ય પિતૃદોષ પણ ગણવામાં આવે છે. તો એ પ્રમાણે બીજી વસ્તુ તમને કહું કે મકર રાશિ જે છે એ મકર રાશિ શનિની રાશિ છે ને, એમાં જયારે ગુરુ આવે ત્યારે પણ થોડું ધ્યાનમાં રાખવું પડે, કારણ કે એમાં નીચનો બને છે. અને દાંપત્યના જીવનની અંદર પુરુષ માટે ગુરુનું બળ પણ હોવું જરૂરી છે. તો એ ગુરુની સારી વીંટી પહેરાવવામાં આવે, શનિ મંડળ મહાપૂજા કરાવડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતા છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. બાકી વિશેષ કોઈ ટેન્શન દેખાતું નથી. શનિ મંગળ કઈ દોષકારક છે નહીં, એટલે લાગે છે કદાચ આ વર્ષમાં સારું થઈ જશે અને નોકરી ધંધામાં તેને સફળતા સારી મળવાની છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા બેબી વિશે પૂછવાનું છે. હા, એની કરિયર વિશે અને એના લગ્ન વિશે. એક વિષય હાલો. પૂછાય. એક હા, એની જન્મ તારીખ હા, જન્મ તારીખ 6/4/2000. 6/4/2000. સમય સમય બપોરે 1:30 વાગે 1:30. બરોબર. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. હા, શું કરિયર અને લગ્ન? હા, એને MBBS પૂરું થઈ ગયું છે. હવે MD માં હા. કઈ બ્રાન્ચમાં રહેશે? એટલે આગળ MS કે MD નહીં કરવાનું? હા, MS કરવાનું છે ને, MD એમ તો કહું છું. શું કરવાનું છે એમાં એને? એને કઈ બ્રાન્ચમાં સારું રહેશે? પીડિયામાં કે ગાયનેક કે મેડિસિન? ગાયનેકમાં સારું રહે, પેડિયાટ્રિકમાં સારું રહે, બંનેમાં સારું છે. હા, અને એના લગ્ન વિશે કઈ લગ્ન જીવનમાં એને ગમતો છોકરો મળશે અને એ પોતે જે કામ કરે છે ને એ જ ફિલ્ડ સાથે જોડાયેલો છોકરો મળશે એને. હા. હા. અને એને કઈ દિશામાં થશે ને કઈ રાશિ થશે? મકર રાશિ છે એટલે જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં મકર રાશિ, મીન રાશિ, મિથુન રાશિ અને ધન રાશિ 4 રાશિથી હારે લેણો. હવે એક બીજી વાત તમને હું કહું, હા, ગુરુ બેઠો છે શનિ સાથે યુતિમાં મેષ રાશિમાં 10મા સ્થાનમાં. મંગળ પણ સાથે જોડાયેલો છે. શનિ મહારાજ અહીંયા પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે 7મા સ્થાનમાં, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે.
ઘણી વખત એમ થાય કરિયર બની જાય, યોગ્ય આપણું સ્ટેન્ડ તૈયાર થઈ જાય, પછી આપણે લગ્ન કરીશું. તો આ ભૂલ ના કરતા હો, કારણ કે લગ્ન માટે સારું પાત્ર મળે તો લગ્ન કરી જ લેવા જોઈએ. કારણ કે શનિ મહારાજને તો બહુ વિલંબ કરાવડાવશે. શનિની શાંતિ, બૃહસ્પતિ શાંતિ અને શનિ મંડળ મહાપૂજા ચોક્કસ આપ કરાવડાવી લેજો. કર્ક રાશિનો રાહુ છે તો એનો બધું દીકરીની હાઇટ થોડી ઓછી છે, એટલે સામે પાત્ર પર કદાચ એવું જ કંઈ થોડું ઘણું આગુ પાછું મળે, પણ મને લાગે છે કુંભ વિવાહ પણ કરાવવો પડશે અને પસંદગીના પાત્ર સાથે વિવાહની સંભાવના છે. જય ગણેશ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હું એવું કહું છું કે મારા બાબાનો જન્મ તારીખ 5/10/99. 5/10/1999 સમય સવારે સવારે કેટલા વાગે? 8 થી 8 ની વચ્ચે. 8 સવા 8 ની વચ્ચે. જન્મ સ્થળ લુણાવાડા. લુણાવાડા. શું પ્રશ્ન હતો બાબાનો? બસ એનું લગ્ન ક્યારે થશે અને હાલ નોકરી કેવી રહેશે? 7મી જાન્યુઆરીએ જે આપણે કાર્યક્રમ રાખ્યો છે ને મહેદી નવાબજંગ હોલ પાલડીમાં, એમાં આ જ વિષય મુખ્ય રાખ્યો છે કે લગ્ન યોગમાં વિલંબના કારણો અને દાંપત્ય જીવનમાં ભંગાણ શેના કારણે થાય છે, લગ્ન વિશે જેને કહેવાય છૂટાછેડાના કયા કારણો હોઈ શકે. આ વિશેષ કાર્યક્રમ છે, જેને રૂચિ હોય એના માટે તો આવવા જેવું છે. મોટા ભાગના પ્રશ્નો અહીંયા વિવાહમાં વિલંબની સંભાવનાઓ અથવા તો લગ્ન ક્યારે થશે મા બાપની ચિંતાઓ વિશે જ હોય છે, અને એના માટે સ્પેશિયલ કાર્યક્રમ અમે 7મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે રાખેલો છે. આવવાની ઈચ્છા થાય તો ચોક્કસ આપ પધારજો. હવે અહીંયા જન્મકુંડલીને ધ્યાનમાં રાખીએ તો બૃહસ્પતિ મેષ રાશિનો છે, 26મું વર્ષ ચાલે છે અત્યારે, 27મા વર્ષે લગ્ન યોગની સંભાવના છે. પણ સાથે સાથે મેષ રાશિમાં શનિ પણ ચાલે છે, મેષ રાશિમાં ગુરુ પણ છે. તો સ્થાન વૃદ્ધિ કરો તું શનિ, તો શનિ તો અહીંયા સારા પરિણામ આપે, પણ ગુરુ અહીંયા પરિણામ ખરાબ આપે. મતલબ કે અહીંયા બૃહસ્પતિ શાંતિની જરૂર છે સારા લગ્નની સંભાવનાઓ માટે. 10મા સ્થાનની અંદર ચંદ્ર સાથે રાહુ બેઠેલો છે. કરિયરની વાત કરવામાં આવે, જે કહેવાય જ્યાંથી સંપત્તિ પ્રાપ્ત થવાની હોય ત્યાં રાહુ બેઠેલો છે. ચંદ્ર સાથે માનસિક ચિંતાઓ અને વ્યગ્રતા વધારે આપે. તો એના માટે મહાદેવજીની ઉપાસના કરે, ભગવાન ભોળાનાથને યાદ કરે, દર સોમવારે જળ અને દૂધ ચડાવે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ પણ આવે છે. જો અનુકૂળતા હોય તો શક્ય રીતે એના પ્રયત્ન કરવા, જેનાથી સારા લાભ થાય. લાભસ્થાનનો સ્વામી 12મા સ્થાનમાં સૂર્યનું સારું રત્ન ધારણ કરે, સૂર્યનું રંગ પહેરે અને શુક્રવાર કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જી. હા, સુરેન્દ્રનગર જિલ્લાથી બોલું છું. મારા બાબા વિશેનો કયું ગામ? પ્રશ્ન છે. ચોકડી, ચુડા તાલુકાનું. ચૂડા તાલુકાનું ચોકડી, એમ ને? હા. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? જન્મ તારીખ? જન્મ તારીખ 23/2/2007. 23/2. 2. હા, 2. 23/2/2007. સમય? સવાર થી 8:30 વચ્ચે. સવારમાં? હા, સવારમાં. બરાબર. જન્મ સ્થળ ચૂડા? નહીં, લખતર. લખતર. હા, શું પ્રશ્ન હતો કહો? હા, બાબો છે ને BHMS માં છે પહેલા વર્ષમાં, અને છે ને 10 ધોરણ સુધી ભણ્યો ને ત્યાં સુધી એને બહુ સારા ટકાની આમ સકારાત્મક જ વિચાર હતો, અને આ પછી 11-12 પછી એમનું છે ને નકારાત્મક વિચાર બહુ આવે છે, એમ કે ન થાય. પેલા એવો કોઈ દિવસ વિચાર જ નહોતો કરતો. આપણે એક ગુજરાતીમાં એક સારી કહેવત છે બેન, આપ તો ઝાલાવાડના છે એટલે કહું છું કે કાળા વાહે ધોળો બાંધો ને વાન ના આવે પણ હાન તો આવે છે. બરાબર. ઘણી વખત એના મિત્રોનો જે સંસર્ગ જે છે, એની આજુબાજુ રહેવાવાળો જે વર્ગ છે, કારણ કે કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો અહીંયા મેષાધિપતિ જે મંગળ છે, મંગળ કુંડળીમાં મકર રાશિમાં છે, અભ્યાસ પણ એનો ખૂબ જ સારો છે. બીજું અહીંયા ભાગ્યસ્થાનની અંદર બેઠો બૃહસ્પતિ BHMS અથવા આયુર્વેદ અથવા હોમિયોપેથીને લગતા કોઈ પણ પ્રકારના અભ્યાસક્રમમાં સારી સફળતા આપે. આ બે વસ્તુ તો પાકી થઈ ગઈ. ભણશે સારું અને એ દ્વારા સારી પોતાની કમાણી એટલે કે પોતાની આજીવિકા માટે પણ એ કામ કરશે. હવે 12મા સ્થાનમાં રહેલો રાહુની વાત કરીએ. 12મા સ્થાનમાં રહેલો રાહુ જે કુંડળીની અંદર છે એ સૂર્ય સાથે જોડાયેલો છે. હવે પાછો બુધ પણ સાથે જોડાયેલો છે, જે જ્ઞાન તંતુનો અધિષ્ઠાત્ર દેવ છે, અને 12મા સ્થાનમાં બેઠેલો છે. સામાન્ય રીતે 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં સૂર્ય અને રાહુ ગ્રહણ યોગ ના કરે, એ પિતૃદોષ કરે. કારણ કે તીવ્ર પિતૃદોષ જેને કહી શકાય, એ 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં જયારે રાહુ પડ્યો હોય સૂર્ય સાથે યુતિમાં, તો પિતૃદોષનું નિવારણ પણ પહેલા કરાવવું પડે. અત્યારે કદાચ ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવી શકાય, કારણ કે 18મું વર્ષ એને ચાલે છે. 21-22મું વર્ષ જયારે આવે ત્યારે પિતૃ શાંતિ માટેના જે કંઈ પ્રયત્ન કરવાનો હોય, નારાયણ બલિ શ્રાદ્ધ અથવા તો કોઈ પણ કરવાનું હોય તો એને કરાવડાવી લેજો. બીજું તમને કહું, શનિ મહારાજ છે ને 5મા સ્થાનમાં બેઠેલા છે.
અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા અપાવશે, પણ એ 7મા સ્થાનમાં એટલે જેની સાથે બેઠક ઉઠક હોય કે જેની સાથે કામકાજ કરવાનું હોય એ નબળા ના હોય એનું થોડું ધ્યાન રાખવું પડશે. આટલું કશું, બાકી એને કોઈ ચિંતાનું કારણ નથી. આ 2 વર્ષ એના માટે અમથા થોડા નબળા હતા. હવે પાછું 2025 એપ્રિલ મે મહિના પછી પાછું એનું સારું થવાનું છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હા, જય ગણેશ દાદા. જય ગણેશ. એ મારા ભાઈ વિશે પૂછવાનું હતું. પોરબંદર જિલ્લામાંથી બોલું છું, હિરેન. જી હિરેનભાઈ. એ આપણે એની જન્મ તારીખ છે 2/9/1999. જન્મ સમય છે રાતે 2:45. બરાબર. અને જન્મ સ્થળ પોરબંદર જિલ્લાનું રાણાવાવ ગામ. રાણાવાવ. હા, અને એની બીકોમ અભ્યાસ કરેલું છે કોલેજમાં, અને અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે. તો એને શું સફળતા મળશે એમાં? સફળતાના પૂરેપૂરા ચાન્સ છે, પણ એને શનિવાર કરવાનું કહેજો, કારણ કે ભાગ્યસ્થાનનો સ્વામી શનિ લાભસ્થાનની અંદર નીચનો બને છે, તો એનું બળ થોડુંક હોવું જરૂરી છે. તો એના માટે શનિવારે એકટાણું ઉપવાસ કરે, કાળો દોરો જમણા હાથના કાંડે બાંધી દે, અથવા તો શનિનું રત્ન નીલમ એ કોઈ વ્યવસ્થિત સારું મળતું હોય તો એ ધારણ કરે, તો એ પ્રમાણે એને સારી સફળતા અભ્યાસમાં પણ મળે, આગળ જતા સારી સફળતા મળે. બુધાદિત્ય યોગ બની રહ્યો છે. શુક્ર રાહુ સાથે બીજા સ્થાનમાં પરિણામ સારા આપે છે. બાકીના બધા ગ્રહો સારા છે. શનિ થોડોક આમ જેને કે પીડાદાયક બની રહ્યો છે, તો એ શનિની પૂજા હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય, સુંદરકાંડનો પાઠ કરી શકાય, હનુમાનજીની ભક્તિ કરી શકાય, ઘણું બધું કરી શકાય. તો આ પ્રમાણે કરશે તો આગળ જતા એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા પપ્પા વિશે પૂછવાનું હતું. હા, એમને કામ નથી મળતું આમ જલ્દી કોઈ બી જગ્યાએ. કોને માટે પૂછવું છે? મારા પપ્પા માટે પૂછવું હતું, એમને કામ નથી મળતું. જન્મ તારીખ કહો. 1/5/1975. 1/5/1975. સમય ખબર નથી. જન્મસ્થળ ઈડર તાલુકાનું માનપુરા. હા, અત્યાર સુધી શું કામ કરતા હતા? કોન્ટ્રાક્ટર કર્યા કામ જ. કડિયા કામ, કોન્ટ્રાક્ટનું કામકાજ કરતા હતા. ધનરાશિ છે એમની. મિથુન રાશિ. તો પછી આ તો પાયો જ ખોટો છે. કોન્ટ્રાક્ટરનું કામ કરે પણ પાયો તો ખોટો છે. જન્મ તારીખ તો સાચી છે નહીં. હા. શું કરશું? ના, જન્મ તારીખ તો આ જ છે, 1/5/1975. તો પછી ધનરાશિ આવે એમાં તો. નોમ તો એમનામાં જ રાખેલું છે, એમના પપ્પાએ રાખીએ મારા દાદા. બરોબર. હવે જો ચંદ્ર કુંડળી પ્રમાણે ધ્યાનમાં રાખીએ આપણે, તો અહીંયા મંગળ ઉપર શનિનું પરિભ્રમણ હતું, એટલે ધંધાની અંદર 2-2.5 વર્ષમાં કોરોના પછી થોડીક તકલીફ દેખાણી હોય. એ મને લાગે છે આ ઉત્તરાયણ પછી સારો સમય દેખાઈ રહ્યો છે. ખાસ કરી હોળી પછી વધારે સારું કામકાજ કરી શકશે. ગુરુ મહારાજ મીન રાશિના છે, ચોથા સ્થાનમાં પરિણામ ખૂબ જ સારા આપશે. સૂર્ય પણ મેષ રાશિમાં પાવરફુલ બની રહ્યો છે. સંતાનો દ્વારા સારો લાભ થાય, સંતાનોના એક સારો સપોર્ટ મળી રહે એવા પણ યોગ બની રહ્યા છે. હવે કુંડળીની અંદર જોવા જઈએ તો શનિ મહારાજ, શનિ અને ચંદ્રનો સમસપ્તક યોગ છે. ક્યારેક કામ મળે, ક્યારેક કામ ન મળે તો ટેન્શન ન લેવું. હા, ટેન્શન આપણે ટેન્શન ના લેવું એટલે મહારાજ તો કે, પણ હવે ઘરમાં પૈસા તો આવવા જોઈએ ને. પણ મૂળ મુદ્દે સમય સારો ના હોય તો શું કરવાનું મને સમજાવો તમે. બરાબર. રાતે કોઈ દાડો આપણે હોય દોરામાં પરોવી શકીએ, ના પરોવી કીધું તો થોડા રાહ જોવી પડે, થોડુંક આમ ભરભાખરું થાય, ખબર પડે, પછી દેખાય, પછી મોં ઉજળું થાય, પછી આપણે કરાય. એ જ પ્રમાણે અહીંયા કુંડળી એવું સૂચવી રહી છે, થોડીક રાહ જોવી પડશે. અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજની અને સોમવારે મહાદેવજીની વિશેષ કરી જો પૂજા કરે તો ચોક્કસ એમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ દાદા. જી. એ મારા દીકરાની વહુ વિશે પૂછવું છે. જી. એને જન્મ તારીખ છે 7/3/88. બરાબર. અને જન્મ સ્થળ છે અમરેલી. જન્મ સમય છે સવારે 5:45. બરાબર. એકવાર એના લગ્ન થઈને બીજી વાર આ કર્યું છે, છતાં પણ બરોબર ચાલતું નથી એનું. આમ તો એને પુત્ર વધુ કહેવાય નહીં? હા. પુત્ર થી વધુ, એ પુત્ર વધુ. હવે સ્વભાવ જે છે ને એ અમુક વ્યક્તિના આપણે જોવા જઈએ ને તો આપણે લાગે કે ભાઈ કંઈક આ બધા કંઈક ફેરફાર લાગે છે. ઘણી વખત પછી આપણે શું કરીએ, કોમ્પ્રો કરવા માટે પ્રયત્ન કરીએ. આપણે એમ છે કે ભાઈ સમાધાન કરો, થોડું સાચવી લો, થોડું સાંભળી લ્યો, એમ કરતા જો કદાચ સારું થાય. પણ ધન રાશિમાં શનિ, વૃશ્ચિક રાશિમાં શનિ અને તુલા રાશિમાં શનિ, મેષ રાશિમાં ગુરુ અને વૃશ્ચિક રાશિમાં ગુરુ. ઘણી વખત એવું થાય કે એ વ્યક્તિ પોતે જ સાચા છે એવું એને લાગ્યા કરે અને બીજા બધા ખોટા છે, અને એના કારણે દલીલો કરે, બીજી જે કંઈ ઘરમાં થતું હોય તે પ્રમાણે.
મોટા ભાગે આવું બધું આપણને જોવા મળે છે. એવી જ ધન રાશિનો અહીંયા બેઠેલો છે શનિ 12મા સ્થાનની અંદર, વ્યય સ્થાનની અંદર. થોડું સાચવી લો, કારણ કે 2025ના એપ્રિલ મે મહિના સુધી જો સાચવવામાં આવશે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભાઈને કહેજો શનિવાર કરે, શનિવાર કરવાથી સારા લાભ થશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે ઉત્કર્ષદાયી નીવડે ભગવાન ગણપતિના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ. અંકશાસ્ત્રના આધારે જો જોવા જઈએ તો આગામી વર્ષ તમારા માટે આમ તો શ્રેષ્ઠત્વવાળું ગણાશે. માનસિક પરિતાપમાંથી મુક્તિ અપાવે, સારી નોકરી, ધંધામાં સારી સફળતા, કામકાજમાં વેગ અને જે કોઈ ઈચ્છાઓ હોય ઈચ્છાઓ પરિપૂર્ણ થાય તેવા યોગ આ વર્ષ દરમિયાન તમને દેખાશે. થોડો ક્રોધ, થોડી માનસિક ચંચળતા, થોડી ઉતાવળિયાપણું પણ રહે તેવી શક્યતા છે. થોડું સાચવીને કામકાજ કરજો તો વર્ષ તમારું સારું રહેશે. ખાસ કરીને દરરોજ સવારમાં અથવા તો દર બુધવારે ગાયને ગોળ રોટલી ખવડાવવામાં આવે અથવા તો એ નિમિત્તે કોઈ ગૌશાળાની અંદર દાન આપવામાં આવે તો તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી ખોટા વ્યક્તિઓ સાથે બેઠક ઉઠક ન થાય એનું ધ્યાન રાખજો, કારણ કે ક્યારેક ક્યારેક નબળા પરિણામો ત્યારે મળે છે જ્યારે અન્ય વ્યક્તિઓનો સંસર્ગ આપણને નુકસાન કરતા બનતો હોય છે. થોડુંક આ પ્રમાણે ધ્યાન રાખીને ચાલજો. માતા પિતાને નિયમિત સવારમાં પગે લાગીને કામકાજની શરૂઆત કરજો. એનાથી તમારો દિવસ અને તમારો મહિનો અને તમારું વર્ષ ખૂબ જ સારું જવાનું છે, કારણ કે માતા પિતાના ચરણોમાં 68 તીર્થધામ છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. આ વર્ષ દરમિયાન કોઈ પણ વડીલ વર્ગની બને ત્યાં સુધી આમ ટેન્શન ન લેવું, એ પણ ધ્યાનમાં રાખીને કામકાજ કરવું પડશે. હવે જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને સાંસારિક જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિમાં રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવતી પાર્વતી એટલે કે દુર્ગાનો અવતાર એ સારામાં સારી સફળતા પ્રદાન કરે. કારણ કે શિવ અને પાર્વતીનું સૌભાગ્ય જ્યારે અખંડતા આપતું હોય, લક્ષ્મી અને નારાયણનું સૌભાગ્ય જ્યારે અખંડતા આપતું હોય, બરાબર, ત્યારે એ જીવનમાં ખપે શું? કંઈ જ ખૂટે નહીં. પણ સાથે સાથે પોતાની ચંચળતા ઉપર થોડો કાબુ રાખવો પડશે. કાલ કરેશો આજ કર, આજ કરેશો આ બી વાત દરેક જગ્યાએ સારી ન લાગે. ક્યારેક ક્યારેક મકાનનું બાંધકામ કરતી વખતે પહેલા આપણે ક્યાં સુધી ચણવું, પછી ક્યાં સુધી ચણવું, પછી ક્યાં સુધી ચડવું, જે પ્રમાણે કોન્ટ્રાક્ટરને ખબર હોય એ મારા તમારા જીવનના ઘડતર માટે કયું કામ ક્યારે અને કેવી રીતનું કરવું એની ખબર હોવી જોઈએ. અને આ વર્ષ દરમિયાન આ મારી વાતને તમારે ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે જ્યારે જે થતું હોય તે જ થવાનું છે. પણ એના માટે અથાગ પ્રયત્ન કરવો જોઈએ. પરિશ્રમ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય છે. આ વસ્તુ ભૂલ્યા વગર કામકાજ કરજો. સંતાનોને થોડો સમય આપજો, સંતાનોની સાથે બેસજો, સંતાનો સાથે વાતો કરજો, એના સુખ દુઃખની વાતોને જાણજો, મનમાં શું પડ્યું છે એ વિચારજો અને પછી સંતાનોને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરજો. તો આગામી વર્ષ તમારા માટે પારિવારિક જીવનમાં ખૂબ જ સુખાકારીવાળું રહેશે. પતિ પત્ની વચ્ચે થોડોક મનમેળ ઓછો દેખાય, પણ એવા સમયે જતું કરવાની તમારી વૃત્તિ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે, માનસિક શાંતિ આપશે અને જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. મહાદેવજીના મંદિરમાં જઈને ભગવાન ભોળાનાથને જો જળ ચડાવવામાં આવે, માં પાર્વતીની ગુલાબથી દર શુક્રવારના દિવસે પૂજા કરવામાં આવે અને ગળ્યું નિવેદ ધરાવી માતાજીને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રની 108 એટલે કે 1 માળા કરવામાં આવે તો સમજી લો દાંપત્ય જીવનમાં દરેક પ્રકારના સુખમાં ભગવતી પાર્વતીની કૃપાથી, માં દુર્ગાની કૃપાથી તમને પ્રાપ્ત થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો અંકની દ્રષ્ટિએ જુઓ તો આજનો શુભત્વને આપવાવાળો અંક 2 છે. તો સાથે સાથે રંગનો જો પણ વિચાર કરવામાં આવે તો પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ તો બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય જે છે એ સારામાં સારો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો છે. પૂર્વ દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા માનવામાં આવે છે. એનો મતલબ પૂર્વ દિશામાં કરેલું કોઈ પણ કાર્ય સફળતા અપાવે. કદાચ પૂર્વ દિશામાં ન જવાનું હોય, અન્ય કોઈ દિશામાં જવાનું હોય, પણ પૂર્વ દિશા તરફ પ્રયાણ કરવું અને પછી પોતાના જગ્યાએ જવું, કામ કરવાથી સારો લાભ થશે. અશુભત્વની વાત કરીએ તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો, આ બંને દિશા અને ખૂણો જો સાચવીને કોઈ કામ કરવામાં આવે અથવા પ્રવાસ પર્યટન કરવામાં આવે તો સારો લાભ થાય. 2 રાશિવાળા જાતકોએ થોડું સાચવવું પડશે. એક તો તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે, એક કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. શું કરવાથી આજે સારો લાભ થાય તો કે નારાયણ કવચનો જો પાઠ કરવામાં આવે, નારાયણ કવચનો પાઠ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. શું ના કરવું જોઈએ આજે તો બને ત્યાં સુધી વાળ કાપવા, ભારે કપડાં ધોવા આ બધું ન થાય એના માટે થોડુંક ધ્યાનમાં રાખીને કામકાજ કરવાનું રહેશે. મંત્રની વાત કરીએ તો ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ગળ્યા પુડલાનું દાન કરવામાં આવે તો આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ.
મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. દર વર્ષે આપણે 7મી જાન્યુઆરીએ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જ્યોતિષ મહામહોત્સવનું, જેમાં પ્રત્યક્ષ આપ સામે બેસી અને આપના પ્રશ્નોનું સમાધાન જોઈ શકો છો, જાણી શકો છો, અને ક્યાંક જે પ્રશ્નો વિકટ હોય તો એને સમસ્યાના સમાધાન માટે અમે પ્રયત્ન પણ કરીએ છીએ. એવું જ 7મી જાન્યુઆરીનો કાર્યક્રમ મહેદી નવાબજંગ હોલ ખાતે પારડી 4 રસ્તા ખાતે આયોજન કરવામાં આવેલ છે. સવારમાં 9 થી 10 રજીસ્ટ્રેશન છે, ત્યારબાદ 10 થી 2 દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જો આપને આવવાનું હોય તો 9 થી 10 દરમિયાન તમે રજીસ્ટ્રેશન ત્યાં આવી સ્થળ ઉપર ચોક્કસ કરાવી શકો છો. જય ગણેશ. જેને પત્ર વ્યવહાર દ્વારા પોતાના પ્રશ્નો પૂછવા છે તો પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. નવા વિચારો સાથે ફરીથી કાલે મળીશું. મને રજા આપશો. જય શ્રી ગણેશ.